વડોદરામાં મહાનગરપાલિકાની ઢોર પાર્ટી અને પશુ માલિકો વચ્ચે વિવાદ થયો છે। ઢોર પકડતી પાર્ટી રૂપિયા માંગતી હોવાનો ગંભીર આરોપ છે। સુભાનપુરા પાસે ઢોર પાર્ટી અને પશુ માલિકો વચ્ચે વિવાદ થયો છે। વાડામાંથી પશુને પકડવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। નાણાં આપો અને પશુઓ છોડાવી જાઓ તેવો પણ આરોપ છે। પશુ માલિકો સાથે વિવાદ બાદ ઢોર પકડો પાર્ટીની અવડ ચંડાઈ। મીડિયા સાથેની વાતચીતમાં કર્મીએ ઉડાવ જવાબ આપ્યો છે। કાર્યવાહી અંગે પ્રશ્ન પૂછતા ઢોર પાર્ટીના કર્મીને તેવર બતાવ્યા। કાર્યવાહી જે થવી હશે તે થશે તેવો મીડિયાને જવાબ આપ્યો છે। અધિકારી અને ઢોર માલિકની આ વાતચીતનો ઓડિયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। पता नहीं यार, ऐसा कैसा कर दो यार, तुम्हारे पे भरोसा रखते हैं तो फिर मैंने कई भरोसे भी यार। छोड़ो ना पाटिल भाई, कल से मैं गाय छोड़ूंगा नहीं पाटिल भाई। नहीं छोड़, माना नहीं है। नहीं छोड़ूंगा। मेरी गाय आपको पाटिल भाव को नहीं दिखेगी बस। अभी क्या करना है बोल। कुछ नहीं, अभी मैं गैया सब पूछ देने वाला हूँ। कल से ना पूरा दिन भूखी रहेगी, शाम को छोड़ूंगा। अभी क्या करना है। नहीं यार, बार बार लफड़ा करने का गुस्सा कंट्रोल होता नहीं है। संबंध में यार संबंध बिगड़ जाता है, दूसरा कुछ नहीं पाटिल भाई। तो अभी समझ याद आ रहा है, उससे भी क्या बकवास करा है वो जानता नहीं है। કોઈ જ રેકોર્ડિંગ નથી ને કશું જ છે નહીં। અચ્છા, તમે સાહેબનું આટલું ઉપરાણું કરો છો તો અમારા સાહેબ જે સાહેબ એ તો સાહેબની સાથે તો ઊભું રહેવું પડે કે ના ઊભું રહેવું પડે। રેકોર્ડિંગ નીકળ્યું તો કેવા પગલાં લેવા? એક મિનિટ વળી, ભાઈ તો લેશે, અધિકારીને જે પગલું લેવું હશે એ લેશે। એમની જોડે જ રહેશો? હા તો જોડે જ રહીશું ને, પૂરું એમના પૈસા લીધા હશે તો પૈસા લીધા હશે તો બી એમની જોડે જ રહેશો? જોડે જ રહીશું। અમે જોડે આવીએ છીએ 8 કલાક માટે જોડે જ રહીશું અને જોડે જ ફરશું અને જોડે જ રહીશું। અમારા જે નીકળે તો સાચું નીકળે ત્યાંની વાત ત્યારે, અત્યારે ખાલી એવું કહી દો કે વાયરલ કરી દે જે હોય। બાંધેલી ગાય છોડી દો, આટલો બધો સ્ટાફ હતો, શું કરતો? પછી કોલ કરીને એવું કહે છે કે 5000 આપને 6000 આપ। આ પોતે સાહેબનું મારી જોડે કોલ રેકોર્ડિંગ છે, એમનો નંબર છે, એમનો ફોટો છે। मांगा है कभी? पैसे का नहीं, पर वो जो भी है मेरे पास है, मैं दे देता हूँ। कौन सा अनजान नंबर से कॉल आएगा तो मुझे कोई अनजान नंबर से नहीं, હું તમને બધું આપીશ। જે અમારી ગાયો પાણી પીવા કાઢી અને અચાનક ગાડી કમ્પ્લેનમાં આવી, કમ્પ્લેન બહારની હતી અને મારા નંદાલાય આવી અને અમને એવી ધમકી આપી કે ગાયો લઈ લેશું, નહીં તો અમને પૈસા આપો। તો મેં પૈસાની ના પાડી તો કે અંદરથી લઈ લે। મેં બીજું ઓપરેશન બોલાવે, ગાયો ભરાઈ લે। એટલે મારો છોકરો બહાર ધુમેલીબાગ હતો, ધુમેલીબાગથી આવતા આવતા અમને ધમકી આપવા માંડે। શું નામ હતું સાહેબ? સાહેબ પાટીલ સાહેબ। એમની ટીમ કમ્પ્લેનમાં ગાડી જવાની હતી, પણ ગાડી અહીંયા ગાળી દીધી અમારા થઈ અને મારા જોડે પૈસા અવારનવાર માગવા આવશે। તો પશુ માલિકો અને અધિકારીઓ વચ્ચેનો જે ઓડિયો સામે આવ્યો છે, સવાલો અનેક થઈ રહ્યા છે। ઢોર પકડતી પાર્ટીને વાડામાંથી પશુ પકડવાની સત્તા છે ખરી? ઢોરને છોડાવવા શું માલિકો પાસેથી રૂપિયા માંગે છે? ઢોર પકડતી પાર્ટી પશુઓને ન પકડવા પણ રૂપિયા માંગે છે। આપ જુઓ, એક ઓડિયો વાયરલ થયો છે। કામગીરી દર્શાવવા માટે શું વાડામાંથી ઢોરને પકડે છે? એમની કામગીરી દર્શાવવા માટે શું વાડામાંથી તે લોકો ઢોરને પકડે છે? પશુ માલિકોને ઢોર પાર્ટી રૂપિયા આપવા દબાણ કરે છે? અનેક સવાલો થઈ રહ્યા છે। જે પ્રકારનો ઓડિયો સામે આવ્યો છે, ઢોર પકડો પાર્ટી પર પશુ માલિકોના ગંભીર આરોપો છે।